અમદાવાદના મણિનગરની બાઈ જીવકોર લલ્લુભાઈ ટ્રસ્ટ સંચાલિત સુભારતી પ્રાઇમરી સ્કૂલ વિવાદમાં આવી છે। સુભારતી પ્રાઇમરી સ્કૂલને ગ્રાન્ટેડમાંથી સેલ્ફ ફાઇનાન્સ કરાઈ હોવાના આરોપ સાથે વાલીઓએ નારાજગી દર્શાવી। સુભારતી પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધોરણ 9 થી 12 માટે આ ટ્રસ્ટ સંચાલિત પીબીડી જોશી હાઈસ્કૂલમાં પ્રવેશ અપાતો, પરંતુ સુભારતી પ્રાઇમરી સ્કૂલમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ શરૂ કરાતા વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો। વાલીઓએ આરોપ લગાવ્યો કે પહેલા સરળતાથી એડમિશન મળી જતું હતું, સેલ્ફ ફાઇનાન્સ કરતા વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા લેવામાં આવે છે। આ સમગ્ર મામલે શાળાના ટ્રસ્ટી બિંદેશ શાહે ખાતરી આપી કે સ્કૂલ ગ્રાન્ટેડ છે અને બાળકોને ગ્રાન્ટેડ સ્કૂલમાં જ એડમિશન અપાશે। સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મુદ્દે સભ્ય હિમાંશુ પરીખ પાસેથી વિગતો મંગાવી છે। પહેલાં એવું હતું કે 8મા ધોરણ સુધી જ પ્રી પ્રાઇમરી સ્કૂલ ગણાતી અને પછી 9મું 10મું 11મું 12મું પીબીડી જોશીમાં, એટલે જ્યારે છોકરાઓ પાસ થાય એટલે માર્કશીટની સાથે એલસી પણ રેડી જ હોય અને સીધું જ કે છોકરાઓને પીબીડીમાં એડમિશન લઈ લેવાનું। હવે એવું છે કે આ સુભારતીવાળા સેલ્ફ ફાઇનાન્સ શરૂ કરી રહ્યા છે। તો સેલ્ફ ફાઇનાન્સના કારણે અમુક છોકરાઓને તમે એન્ટ્રન્સ એક્ઝામ આપો તો જ, હવે એન્ટ્રન્સ એક્ઝામની અંદર મેરિટ બહાર પાડ્યું પણ ખરું એ લોકોએ, પણ એવી રીતે મેરિટ બહાર પાડ્યું કે રિઝલ્ટ આવતા પહેલાં તો એ લોકોને એલસી પણ મળી ગયા અનઓફિશિયલી। જ્યારે બીજી તારીખે અમારે રિઝલ્ટ હતું, માર્કશીટની સાથે સાથે જ એલસી આપે, પણ આ લોકોએ પહેલાં જ અહીંયા આગળ મોકલી દીધું અને કીધું ભાઈ તમારું અહીંયા આવીને એડમિશન લઈ જાઓ। એટલે આ પણ છે। એટલે ફીનો તો ઇસ્યુ છે જ કે લોકો સેલ્ફ ફાઇનાન્સ શરૂ કર્યું છે એટલે અમારા પેરેન્ટ્સ જોડેથી સેલ્ફ ફાઇનાન્સમાં છોકરાઓ આવે અને અહીંયા આગળ પીબીડીમાં ના જાય। ઓફિશિયલી એવું છે કે તમે બીજા લોકોને ના લઈ શકો, પણ અત્યારે બીજી સ્કૂલના પણ લોકો જે અહીંયાથી બીજી સ્કૂલમાં ગયા હતા એ લોકો પણ આવીને અહીંયા ફોર્મ ભરી રહ્યા છે અને એ લોકોને એડમિશન મળી રહ્યું છે। એટલે એક્ઝામ અમને રિટર્ન એક્ઝામ અમારી જોડેથી લેવડાવી છે, જે આજ સુધી કોઈ જગ્યાએ રિટર્ન એક્ઝામ હોતી જ નથી। અહીંયા સુધી બી પીબીડીમાં બી આજ સુધી રિટર્ન એક્ઝામ કોઈ હતી જ નહીં। રિટર્ન એક્ઝામ કોની લેવાતી હતી કે જે બીજી સ્કૂલમાંથી આવે ને આ સ્કૂલમાં એડમિશન લેવા, એમની જ રિટર્ન એક્ઝામ લેવાતી હતી। આ ફક્ત ને ફક્ત એમને સેલ્ફ ફાઇનાન્સના છોકરાઓ ભરવા માટે આ એક્ઝામનું ગતકડું લાયા છે અને એક્ઝામના એડમિશન છોકરાઓને આપવા માટે રોકે છે। અને બીજું સૌથી મોટું એ છે કે નીચે એ લોકો જે ભણાવે છે નીચે બેઝમેન્ટમાં ભણાવે છે, જે બેઝમેન્ટમાં એ લોકોએ પાર્કિંગની સ્પેસ બતાવી છે। ઉપર સેલ્ફ તમે જો ટેરેસ ઉપર જોશો તો ટેરેસ પર પતરા પર બનાવીએ, પતરાના જ રૂમો છે, એ પતરાના રૂમો પર છોકરાને ભણાવે છે, જે અહીંયા ટેરેસ હોવું જોઈએ એ કોઈ ફેસિલિટી નથી। પ્લસ છોકરાઓની જે રમવાની અંદર ફેસિલિટી વસ્તુ હતી ને એ બી બધી તોડી કાઢી છે। વાઇસ પ્રેસિડેન્ટ ભરતભાઈ ક્ષત્રિય અને સેક્રેટરી હિમાંશુભાઈ કે જે અત્યારે કોપ સભ્ય છે, ઓફિશિયલી એ ટ્રસ્ટી તરીકે નીકળી ગયા છે બાય ઓર્ડર, બરાબર છે, ઇમ્પ્લિમેશન બાકી છે એનું। એ લોકોએ જે બી કર્યું એ અમારા ધ્યાનમાં નહોતું આવ્યું। એમણે શું કર્યું, સેલ્ફ ફાઇનાન્સમાં કેટલી એ લોકોએ અરજી કરી, કયા ક્લાસ ચાલુ કરવાના છે, એડમિશનની પ્રોસેસ છે, અમને લોકોને મને બહારથી ખબર પડી શુક્રવારે કે આવું કંઈ થઈ રહ્યું છે સ્કૂલમાં, એટલે મેં શનિવારે એમને એક લેટર ઓફિશિયલ લખીને આપેલો છે કે મને આટલી માહિતી તમારે એઝ એ ટ્રસ્ટી આપવી પડશે, બરાબર છે। એ શનિવારે બપોરે 4 વાગે મેં એમને આપેલો છે। એટલે હવે એમની પાસેથી શું આન્સર આવે છે એ જોઈને હું આગળ નક્કી કરીશ કે ભાઈ શું સ્ટેપ લેવાનું, બરાબર છે। ના 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 ના, આપણે પ્રયત્ન એવો છે કે આપણે બને ત્યાં સુધી આ જ છોકરાઓને આપણે ગ્રાન્ટેડમાં જ એડમિશન આપવાના છે, બરાબર છે, કારણ કે આટલા વર્ષોથી ગ્રાન્ટેડ, હા, અને સેલ્ફ ફાઇનાન્સ ચાલુ કરવા માગતા જ નથી અમે। વી આર નોટ રેડી ટુ ગીવ સ્ટાર્ટ સેલ્ફ ફાઇનાન્સ।